સો દીકરી નંબર 86 નંબરની મારી દીકરી છે. શું નામ બેટા તારું? સોનલ. સોનલનું ગામ કયું? સરદારપુરા. તાલુકો? થોડું ઊંચું બોલવાનું. મહીપતસિંહની છોકરી છે ને તું યાર ધીમું બોલા યાર, મારું આબરૂ કાઢા તું. સમજાય ને ભાઈ? તાલુકો ઉમરેઠ. ઓકે. કોણ છે બેટા તારા ઘરમાં? મમ્મી પપ્પા બેવ છે. શું પરિસ્થિતિ? દીકરીઓ કેટલી? તમે કેટલી બહેનો છો? 3 દીકરીઓ છો? હા, 3 દીકરી છે. અને તારે બેટા? પપ્પા નહીં. પપ્પા નથી. મમ્મી. એવું છે. મમ્મી એકલી જ છે ઘરમાં. કાકા દાદા નહીં, એક્સપાયર થયા. કાકા છે પણ બધા એવું ક્યાં ખરે દીકરીના બાપ ના હોય એમાં મય પછી મેરેજ કરાવે, પણ જે દીકરાના બાપ ના હોય એનું મેરેજ કરાવે તો મય પછી ચોક્કસથી મેરેજ કરાવે. બરાબર ને? દીકરાઓએ થોડો ગુનો કર્યો યાર, બાપ વગરના દીકરાઓ, એની બી મારી ફરજ બને ને. બરાબર? સો કોઈ ચિંતા ના કરશો. તમે 3 બહેનો છો બેટા? 3 બેન 1 ભાઈ. ઓહો હો. પપ્પા શું કરે છે? બીમાર જ છે. શું થયું છે એમને? પેરાલિસિસ છે? ના, એટલે થોડુંક લેવલનું છે. લીવરનું પ્રોબ્લેમ છે એટલે કશું કામ નહીં થતું એમનાથી. મમ્મી બધું નોકરી કરે છે? ખેતીવાડી? ઓકે. તો શું કરો છો ભાઈ? હું નોકરી કરું છું, મમ્મી નોકરી કરે. મમ્મી બી નોકરી કરે તો બી નોકરી કરશો? વાહ. કોઈ ચિંતા ના કરશો. બરાબર? ઓલવેઝ તમારા સાથે છીએ અને સરસ મજાનું તમારું મેરેજ થવાનું છે ધૂમધામથી. કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. લગ્નની તૈયારી કરો. બરાબર ને? સો આવો. ખાસ જ્યારે પિતા વગરનો દીકરો પણ હોય તો એ પણ આપણી ફરજ બને છે, અને એક બાપ હોય એની 3 દીકરી હોય એ પણ અઘરું જીવન છે. સો આવા કપલને આશીર્વાદ આપવા માટે તમને બધાને આમંત્રણ આપો છો. પધારો. સો દીકરી નંબર 86. બરાબર? મળી બેટા. હા, ચલો આશીર્વાદ તમને બધાને.